ગુડ મોર્નિંગ ઓલ. સો આજના લેક્ચરમાં આપણે ચાલુ કરીએ છીએ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એફએસઆઈ. બરાબર. હવે એફએસઆઈનું બેઝિક ટર્મ ડેફિનેશન બધું તમને ખબર છે કે કેવી રીતે એફએસઆઈ કાઉન્ટ થાય, કે એફએસઆઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્લોર એરિયા ઓફ ધ બિલ્ડિંગ અપોન ટોટલ પ્લોટ એરિયા ઓર ટોટલ બિલ્ટઅપ એરિયા. બરાબર. તો એ રીતે એફએસઆઈ ચાર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું તો બિલ્ડિંગ માર્જિન્સ, કે કેવી રીતે માર્જિન્સ છોડવાના, ફ્રન્ટ સાઈડ માર્જિન્સ કેટલા છોડવાના, રિયર સાઈડ માર્જિન્સ કેટલા છોડવાના, બરાબર, સાઈડ માર્જિન્સ કેટલા છોડવાના, બરાબર. પછી પ્લોટ સાઇઝ હોય, પછી દરેક ઓથોરિટીના અકોર્ડિંગ એની કેટલી સાઇઝ છોડવાની, રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તો કેટલા માર્જિન્સ છોડવાના, બરાબર. તો એ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું. બરાબર. તો આજે આપણે ચાલુ કરીએ FSI floor space index. The base FSI, the chargeable FSI, maximum permissible FSI, etc. on a building unit in a different category shall be regulated as per the chapter number 7. Areas not counted towards computation of FSI. બરાબર. FSI એટલે બેઝ FSI કેટલી હતી, ચાર્જેબલ FSI કેટલી હતી, આપણને ખબર છે કે ભાઈ કોઈ બી અમદાવાદમાં કોઈ બી રેસિડેન્શિયલ એરિયા છે, બરાબર, તો એની બેઝ FSI કેટલી હતી કે જ્યારે 9 મીટર કે 9 થી 12 મીટરનો રોડ પાસ થતો હોય, બરાબર, તો એની એફએસઆઈ કેટલી હતી આપણી 1.8. બરાબર. તો એ થઈ તમારી બેઝ એફએસઆઈ. એના પછી તો ચાર્જેબલ એફએસઆઈ કેટલી હતી આપણી, કે ભાઈ ચાર્જેબલ એફએસઆઈ જોઈતી હોય તો 0.9 સુધી તમને ચાર્જેબલ એફએસઆઈનો ઇન્ક્રીમેન્ટ મળી શકે. પણ એ કેવી રીતે, કે 40% ઓફ જંત્રી રેટ, કે પર્ટિક્યુલર એ એરિયાનો જંત્રી રેટ કેટલો છે એના અકોર્ડિંગ તમને ચાર્જેબલ એફએસઆઈ મળે. એટલે ટોટલ મેક્સિમમ એફએસઆઈ કેટલી થાય, 1.8 પ્લસ 0.9 ઇઝ ઇક્વલ ટુ 2.7. એટલે કોઈ બી 9 મીટરનો રોડ હોય તમારા પ્લોટની આગળથી પાસ થતો હોય તો તમને મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ કેટલી મળે, 2.7. બરાબર. તો એ બધું આપણે જોઈ લીધા છે. એરિયાઝ નોટ કમ્પ્યુટેડ ટુવર્ડ્સ ધ કમ્પ્યુટેશન ઓફ એફએસઆઈ. બરાબર. કે એવા કયા એરિયાઝ છે કે જ્યારે એફએસઆઈ કેલ્ક્યુલેટ થતી હોય તો એને કન્સિડર કરવામાં નથી આવતા. બરાબર. Or all interior open to sky space such as a courtyard, chalk, utility ducts in any form, shape and size required by the regulation. બરાબર. કે કોઈ બી ઇન્ટિરિયરમાં ઓપન ટુ સ્કાય હોય, લાઈક આપણે વાત કરીએ કે કોઈ બંગલો બનાવતા હોય તો વચ્ચે સેન્ટરમાં ગાર્ડન જેવું બનાવ્યું હોય, કે ઓપન આપણે જે કોર્ટયાર્ડ ઓર ચોક બનાવ્યો, જે નાના જૂના જમાનાના ઘરોમાં કેવું હતું કે આમ અંદર ઘૂસીએ પછી મોટો વચ્ચે એક હોલ હોય, હોલ સોરી આ રીતે ઓપન ટુ સ્પેસ હોય, અને પછી આજુબાજુ બધી બાજુ રૂમ કન્સ્ટ્રક્ટ કરેલા હોય. બરાબર. તો એક ચોક હોય, કોર્ટયાર્ડ હોય. બરાબર. તો એ બધું એફએસઆઈમાં કેલ્ક્યુલેટ નથી કરવામાં આવતું. બરાબર. યુટિલિટી ડક્ટ એટલે કે ભાઈ કોઈ બી પાઇપલાઇન્સ પાસ કરવાની હોય તો એની વખતે જે ડક્ટ બનાવ્યા હોય, બરાબર, તો એ બધું જ એફએસઆઈમાં કાઉન્ટ કરવામાં નથી આવતું. એરિયાઝ યુઝ ફોર ધ પાર્કિંગ એટ બેઝમેન્ટ ઓર હોલો પ્લેસ ઓર પાર્કિંગ એટ લેવલ્સ. બરાબર. કે કોઈ બી પાર્કિંગ જો બેઝમેન્ટમાં કરતા હો, હોલો પ્લિન્થ ઉપર કરતા હો, કે કોઈ બી લેવલ ઉપર કરતા હો તો એ બી અંદર કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું. Basement exclusively used for parking shall have a minimum clear height of 2.8 meter and maximum height of 4.5 meter. In case of mechanized parking, there is a no restriction on a maximum height or a number of level of basement floor used for the parking subject to the structural stability. Basement provided exclusively for parking. Other permissible uses shall be permitted up to a maximum area of 25% of the total built up area of the basement floor. This non-parking area shall be calculated towards the computation of FSI. બરાબર. પછી હોલો પ્લેન્થ પ્રોવાઇડેડ ફોર પાર્કિંગ with such conditions એ બધું અંદર કેલ્ક્યુલેશનમાં નથી આવતું. લોફ્ટ પ્રોવાઇડેડ એઝ પર ધ રેગ્યુલેશન up to a maximum 30% of the enclosing space. or what is a loft? બરાબર. તો લોફ્ટ આપણે પાછળ જે ડેફિનેશન્સ આવશે આના પછીના ચેપ્ટર્સમાં તેમાં આખું બધી ડેફિનેશન્સમાં તમને સમજાવીશ કે વોટ ઇઝ અ લોફ્ટ, વોટ ઇઝ અ સ્ટેર કેસ. બરાબર. staircase, intermediate landing and stair cabin provided as per the regulation. બરાબર. કે લાઈક આ જે પોર્શન છે, બરાબર, તમે કોઈ બી જોઈ હશે તો સ્ટેરકેસમાં ટોટલ 3 વસ્તુ હોય, કે અહીંયાથી તમે ચઢો, બરાબર, પછી અહીંયા લેન્ડિંગ હોય. લેન્ડિંગ શેની માટે, કે ભાઈ કન્ટિન્યુઅસ તમારે સ્ટેર્સ ના આપવા હોય તો તમે આ રીતે અહીંયા વચ્ચે લેન્ડિંગ પ્રોવાઈડ કરી શકો. બરાબર. સ્ટેરકેસ, ઇન્ટરમીડિયેટ લેન્ડિંગ એન્ડ સ્ટેર કેબિન પ્રોવાઇડેડ એઝ પર ધ રેગ્યુલેશન
બરાબર. હવે એ તમને BCTમાં આવ્યું હશે તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ ટેકનોલોજીમાં, બરાબર, કે વોટ ઇઝ અ સ્ટેરકેસના ડિફરન્ટ કમ્પોનન્ટ્સ, કે ભાઈ રાઇઝર કોને કહેવાય, થ્રેડ કોને કહેવાય, લેન્ડિંગ કોને કહેવાય, બરાબર. એ બધું જ તમારે BCTમાં આવ્યું હશે, એટલે હું એ તમને સમજાવતો નથી, તમે જોઈ લો જોઈએ ખાલી, બરાબર. તો જે સ્ટેરકેસ છે, ઇન્ટરમીડિયેટ લેન્ડિંગ અને સ્ટેર કેબિન જે તમે આપો છો તો એ FSIના કેલ્ક્યુલેશનમાં નથી આવતું, કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું. મેક્સિમમ લેન્ડિંગ વિથ એટ ફ્લોર લેવલ shall be 3 times the width of the stair, including additional space provided either side of the stair landing as a common areas. બરાબર, કે ભાઈ આ રીતની જે તમારી લેન્ડિંગ છે, અહીંથી તમે ચડો ને અહીંયા લેન્ડ થાવ છો, બરાબર, તો 3 ગણું તમારે સ્પેસ આપવાનું, બરાબર. એ આપણને ખબર જ છે કે કોઈ બી જે સ્ટેર્સ આપણે કોઈ બી રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આપણે જોઈ હશે, બરાબર, તો મેઇન જે ફ્લોર હશે, બરાબર, તો એ ઘણો મોટો હશે સ્ટેર કરતાં. કે કેમ એવું આપવામાં આવે કે જેથી કોઈ બી મટીરિયલ છે કે કોઈ બી ઇક્વિપમેન્ટ ઓર કોઈ બી ફર્નિચર્સની તમારે આવજા કરી દેવી હોય કે ટ્રાન્સફર મુવમેન્ટ કરાવવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો તમે ઇઝીલી ત્યાં મુવમેન્ટ કરાવી શકો, બરાબર. લિફ્ટ વેલ એન્ડ લિફ્ટ કેબિન, સ્ટેર કેબિન, લિફ્ટ લેન્ડિંગ or lift well and water tank including the walls provided as per the regulation with the following conditions, બરાબર. કે જો તમારે લિફ્ટની કેબિન હોય, બરાબર, તો એની આજુબાજુનું જે આ રીતે એરિયા તમે લીધે હોય તો એ બધું જ FSIમાં કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું. The width of the lift landing shall be considered twice the width of the lift well, including walls, including additional spaces provided at either side of the landing, and the depth shall be of the twice the width of the lift well as illustrated across. Vehicular ramps and pedestrian ramps provided as per the regulation. Electric room, electric substation, બરાબર, open to sky space for use for the solar water heater heating system, outdoor units for air conditioner and mechanical ventilation shall be exempt for the FSI, બરાબર. કે આ રીતે ઓપન ટુ સ્કાય સ્પેસ હોય કે જે સોલર વોટર હીટર હીટિંગ માટે યુઝ થતી હોય, બરાબર, આઉટડોર યુનિટ્સ ફોર એર કન્ડિશનર ઓર મિકેનિકલ વેન્ટિલેશન, તો એ બધું તમારે FSIમાં કાઉન્ટ નહીં કરવાનું. એની કોમન એમ્યુનિટીઝ કન્સ્ટ્રક્ટેડ અલાઉએબલ ઇન ધ કોમન પ્લોટ હેવિંગ અ બિલ્ટ અપ એરિયા અપ ટુ 50 square meter. Pergolas as defined in regulation. What is a pergolas, બરાબર. પરગોલા એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ એવું એડિશનલ સિટિંગ એરિયા બનાવ્યો હોય તમારે કોઈ બી ફ્લોર ઉપર, બરાબર, કે જે જેમ કે આપણે કોઈ બી બાલ્કનીઝ છે, બરાબર, એ બાલ્કનીઝમાં કોઈક એવું સિટિંગ એરિયા બનાવ્યો હોય, બરાબર, કે જેની નીચે તમે શાંતિથી બેસી શકો, તો બરાબર, તો એ બધું પરગોલાસ કહેવાય. બીજું પરગોલાસ એટલે કે તમારે કોઈ એક્સટિરિયર સાઈડની વોલ છે એની ઉપર તમે કંઈક ડિઝાઇન પ્રોવાઈડ કરી હોય, બરાબર, તો એ ડિઝાઇન માટે તમે જે બી કન્સ્ટ્રક્ટ કરાવો વોલ કે, બરાબર, તો એ બધું એના કહેવાય તમારું પરગોલાઝ, બરાબર. સ્કીપ ફ્લોર રેફ્યુજી એરિયા રિક્વાયર્સ ફોર ધ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર રેગ્યુલેશન, તો એ બધું જ તમારે FSIમાં કાઉન્ટ કરવાનું ના આવે, બરાબર. તો એને બધાને માઇનસ કરી અને પછી તમે જે ફાઇનલ FSI કાઢો અને જે બધું માઇનસ કરીને જે ટોટલ પ્લોટ એરિયા નીકળે એની તમારે પછી એના અકોર્ડિંગ FSI કાઢવામાં આવે, બરાબર. એના પછી છે રિલેક્સેશન ઇન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. In case of the building unit affected by the road widening or construction of a new road, the owner may claim compensation or FSI from the component authority for the surrendered land. In case of the FSI, the component authority shall permit the FSI of any such land, plot, or building unit on the basis of the original boundary of the building unit. This is subject to conformity with all other requirements mentioned in this regulation as per the new boundary. Before securing development permission or any such building unit, owner shall have to surrender the affected land, બરાબર. હવે તમને FSIમાં રિલેક્સેશન ક્યારે મળે, બરાબર. તમારું કોઈ બિલ્ડિંગ છે કે તમારું આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે ફ્લેટ કે એપાર્ટમેન્ટ છે, બરાબર, એ કોઈક દબાણમાં આવતું હોય, બરાબર, કે જ્યારે રોડ વાઇડિંગ થતો હોય તો અમુક વખતે ખબર છે મ્યુનિસિપાલિટી દબાણમાં આખું એને રોડને તોડી અને એને વાઇડ કરતા હોય છે, બરાબર. તો એવા સિચ્યુએશનમાં જે ઓનર છે, બરાબર, એ કમ્પોનન્ટ ઓથોરિટી સામે કહી શકે ભાઈ મારી આટલી લેન્ડ આ રીતે કપાતમાં ગઈ છે, બરાબર, તો મને એ લેન્ડના અકોર્ડિંગ મને FSI તમે આપો કે જેથી હું પ્રોપરલી કન્સ્ટ્રક્ટ કરાવી શકું. તો જે કમ્પોનન્ટ ઓથોરિટી છે એ આખું જે એની પ્રીવિયસ બાઉન્ડ્રી છે કે વિધાઉટ એની કટિંગ, બરાબર, કે તમારો જે પ્લોટ એરિયાનો કટિંગના પહેલાંની જે બાઉન્ડ્રી હતી, બરાબર, તો એના અકોર્ડિંગ તમને FSI પ્રોવાઈડ કરી શકે, બરાબર. તો એ થયું તમારું રિલેક્સેશન ઇન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, બરાબર. હવે છે ડેવલપમેન્ટ વર્ક ટુ બી કન્ફર્મેટિવ વિથ ધીસ રેગ્યુલેશન્સ, બરાબર, કે ડિફરન્ટ ટાઈપ્સના રેગ્યુલેશન્સ આપેલા છે કે જે તમારે હાલ પૂરતા જરૂર નથી.
આ બધી જે વસ્તુઓ છે એ તમારે એક્ઝામમાં પૂછાતી નથી. સો આ બધું તમારે એક્ઝામમાં નથી પૂછાતું, બરાબર. તો હવે આપણે એક ફટાફટ લાસ્ટ આનું જે જીડીસીઆર જે છે, બરાબર, એ એનો એક ડેફિનેશન્સના બધી જોઈ લઈએ કે ડિફરન્ટ ટાઈપની ડેફિનેશન કઈ કઈ હોય છે, બરાબર. In this regulation, unless the context otherwise required, the term and expression defined as follows shall have the meaning indicated against each of them. All mandatory general development control regulations regarding the contents are not covered under this regulation for various purposes and categories of the building, including modification therein made from time to time shall be applicable. Mutants in the general development control regulation under this ક્લોઝ, બરાબર. તો ડિફરન્ટ ટાઈપ્સની ડેફિનેશન્સ આપણને આપેલી છે. First is Act. So Act means the Gujarat Town Planning and Urban Development Act 1976, or the Local Acts or the Gujarat Industrial Development Act 1962, or a GDA Act 1957 as stated in the context with their amendment from the time to time. બરાબર. એક્ટ એટલે કે જે બી આપણે જીટીપી અને યુડીએ જે આપણે ભણતા હતા, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, અને જે આપણે આ જીડીસીઆર ભણ્યા, બરાબર, તો એ થયો તમારો એક્ટ, બરાબર. એના પછી છે એમ્યુનિટીઝ. એમ્યુનિટીઝ મીન રોડ, સ્ટ્રીટ્સ, ઓપન સ્પેસીસ, પાર્ક્સ, રિક્રિએશનલ ગ્રાઉન્ડ્સ, playgrounds, gardens, water supply, electric supply, street lighting, drainage, sewerage, public works and other utilities, communication network, services and the convenience. બરાબર. એમ્યુનિટીઝ એટલે કે જે બી તમને ફેસિલિટીઝ, જે પબ્લિક ફેસિલિટીઝ કે જે ગવર્મેન્ટ તમને પૂરી પાડે છે, બરાબર, તો એ થઈ તમારી એમ્યુનિટીઝ. તો એમાં કઈ કઈ આવે? રોડ નેટવર્ક, સ્ટ્રીટ, ઓપન સ્પેસીસ, પાર્ક, રિક્રિએશનલ ગ્રાઉન્ડ્સ, પ્લેગ્રાઉન્ડ્સ, ગાર્ડન, વોટર સપ્લાય, electric supply, street lighting, drainage, sewerage, public works and other utilities. બરાબર. તો એ થઈ તમારી એમ્યુનિટીઝ. પછી એના પછી છે બિલ્ડિંગ લાઇન. બિલ્ડિંગ લાઇન મીન્સ the control line up to which the plinth of a building adjoining an existing, proposed, or extended street may lawfully extend and includes the line prescribed, if any, in any TP scheme or development plan or any statutory plan time being enforced. The building line may change from time to time as decided by the authority. બરાબર. હવે વોટ ઇઝ અ બિલ્ડિંગ લાઇન? બરાબર. બિલ્ડિંગ લાઇન એટલે કે ભાઈ તમારે જે રોડની જે જગ્યાએથી રોડ પાસ થઈ રહ્યો છે, કે જે ડિરેક્શનમાં રોડ પાસ થઈ રહ્યો છે, તો તમારા જે પ્લોટ છે તો એની આગળ એક બિલ્ડિંગ લાઇન તમને પ્રોવાઈડ કરી હશે, કે જે તમારે માર્જિન છોડી દેવાના, અને એ છોડ્યા પછી તમે જે બિલ્ડિંગનું તમે કન્સ્ટ્રક્શન કરાવી શકો. તો એ જે છે એને તમે કહેવાય બિલ્ડિંગ લાઇન, બરાબર. એના પછી છે બિલ્ટ ટુ લાઇન. means a line with which the exterior wall of a building in the development is required to coincide some percent of the roadside facade area of the ground or more floor in the building with more than one floor may extend to the roadside property line so that the building visually reinforce the building facade line of the street. બરાબર. બિલ્ડ ટુ લાઇન એટલે તમને આ જે રેડ લાઇન દેખાઈ રહી છે, બરાબર, કે એ પર્ટિક્યુલર એ લાઇન પછી તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બીજું કોઈ કન્સ્ટ્રક્શન ના કરી શકો. કોઈ ફસાડ ટાઈપનું જે રેન્ફોર્સમેન્ટ કન્સ્ટ્રક્શન છે એ તમે ફ્રોમ ધ ફર્સ્ટ ઓર ફ્રોમ ધ સેકન્ડ ફ્લોર તમે કન્સ્ટ્રક્ટ કરી શકો, પણ એ બી કેટલા સુધી કે તમારા રોડની બાઉન્ડ્રી ઉપર એ ટાઈપનું જે ફસાડ કન્સ્ટ્રક્શન છે એ ના આવવું જોઈએ, બરાબર. એના પછી છે બિલ્ડિંગ યુનિટ. Means a land or a property or a part of land or a combination of more than one land or plot as approved by the component authority. However, where an alignment has been fixed on any road by any component authority, the building unit shall mean and refer to the land excluding the portion falling in the alignment. બરાબર. તો ભાઈ તમારું બિલ્ડિંગ યુનિટ એટલે શું? કે તમારે જે બી માર્જિન્સ છોડ્યા પછી, બરાબર, કે તમારું જે બી એરિયા બચે છે કે જેમાં તમે કન્સ્ટ્રક્શન કરાવી શકો છો, તો એને કહેવાય તમારું બિલ્ડિંગ યુનિટ, બરાબર. એના પછી છે બિલ્ડિંગ યુનિટ એરિયા, બરાબર. બિલ્ડિંગ યુનિટ એરિયા એટલે કે પર્ટિક્યુલર તમારો જેમ કે કોઈ લેન્ડ એકબીજા સાથે કનેક્ટેડ છે અને ત્યાં તમારે વધારે કન્સ્ટ્રક્શન
થઈ રહ્યું છે એની ક્લોઝ વિકિનિટીમાં, બરાબર. તો એ તમારું જે પર્ટિક્યુલર યુનિટ જે કન્સિડર કે તમે જે આઈડેન્ટિફાઈ કરો છો એને કહેવાય તમારું બિલ્ડિંગ યુનિટ એરિયા, બરાબર. એના પછી છે બિલ્ટઅપ એરિયા. બિલ્ટઅપ એરિયા મીન્સ ધ એરિયા કવર્ડ બાય અ બિલ્ડિંગ ઓન all floors including the cantilever portion if any, including walls and columns, but except the area specifically excluded under this regulation. બિલ્ટઅપ એરિયા એટલે કે ભાઈ તમારો જે બી આખો એરિયા કવર થયેલો છે, બરાબર, કે જેની ઉપર તમે કન્સ્ટ્રક્ટ કરાવી શકો છો બિલ્ડિંગ, કે કન્સ્ટ્રક્ટ કરાવવાના છો, બરાબર. કોઈ બી તમારું વોલ છે કે કેન્ટિલિવર પ્રોજેક્શન્સ છે, તો એને કહેવાય તમારું બિલ્ટઅપ એરિયા. એના પછી છે યુનિટ બિલ્ટઅપ એરિયા. The area covered by unit or within a building including the cantilever portion if any, but except the area specifically excluded under this comprehensive GDCR. બરાબર, કે તમારે જે કેન્ટિલિવર પ્રોજેક્શન છે એ ઇન્ક્લુડ કર્યા પછી અમુક એવી કોમન એમ્યુનિટીઝ છે, લિફ્ટ છે, સ્ટેરકેસ છે, બરાબર. તો એને જ્યારે તમે રિમૂવ કરો છો અને એને બાદ કરીને તમે જે ફાઇનલ લાવો છો તો એને કહેવાય તમારો યુનિટ બિલ્ટઅપ એરિયા. એના પછી છે કાર્પેટ એરિયા. means the net usable floor area of an apartment excluding the area covered by the external wall. બરાબર, કે તમારો જે અંદરનો બિલ્ડિંગની અંદરનો જે એરિયા છે, કે તમારી જે એક્સટર્નલ વોલને તમે માઇનસ કરી અને પછી તમે જે આખો એરિયા ફાઇન્ડ આઉટ કરો છો તેને કહેવાય તમારો કાર્પેટ એરિયા. ઓકે, તો આ ટાઈપની આખી ડેફિનેશન્સ છે, બરાબર. બીજી ઘણી બધી ડેફિનેશન છે, લાઈક ડિવેલિંગ યુનિટ્સ. ડિવેલિંગ યુનિટ્સમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ સિંગલ ફેમિલી માટે જે બી તમે અકોમોડેશન, એસેન્શિયલ અકોમોડેશન પ્રોવાઈડ કરો છો તો એને કહેવાય તમારું ડિવેલિંગ યુનિટ, બરાબર. પછી એસ્કેપ રૂટ શું છે, એસ્કેલેટર શું છે. સો દેર આર સમ બેઝિક ડેફિનેશન્સ. તો તમારી જો GDCR હોય તો એ બધી ડેફિનેશન તમે જોઈ લેજો. તો અહીંયા આપણું જે GDCRનું જે આખું કમ્પોનન્ટ હતું તો અહીંયા એ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ટાઉન પ્લાનિંગ જે આનો સેકન્ડ પોર્શન છે, બરાબર, તો એ આપણે ચાલુ કરીશું કે એમાં કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.